અને રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો કેસ નિર્વસ્ત્ર થઈ રોડ પર ચાલતો યુવક સીસીટીવીમાં નજરે પડ્યો। સમગ્ર બાબતે પરિવારે સીબીઆઈ તપાસની માંગ પણ કરી છે। રાજકુમાર જાટનું હિટ એન્ડ રનમાં મોત નીપજ્યાનું પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે। તો મૃતકના શંકાસ્પદ મોતમાં એક પછી એક સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। કુવાડવા પોલીસે હજુ સુધી હિટ એન્ડ રનના આરોપીને પણ નથી પકડ્યો, ત્યારે પરિવાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। રાજકુમારના શંકાસ્પદ મોતનો કેસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને અડધા સીસીટીવી ફૂટેજ પણ ઘણા બધા સવાલ ઉભા કરતા હતા। ત્યારબાદ વધુ એક ફૂટેજ સામે આવ્યા। પરિવાર દ્વારા આ ફૂટેજ બાદ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। પોલીસ ચોપડે હિટ એન્ડ રનનો કેસ નોંધાયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટની આ ઘટના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે, શું અપડેટ? રાધાજીતના વાત પ્રમાણે રાજકુમાર જાટે જે આપઘાતનો મામલો છે તેમાં સતત એક બાદ એક ખુલાસા છે તે થઈ રહ્યા છે। ત્યારે હવે નિર્વસ્ત્ર હાલતમાં રાજકુમાર જાટના સીસીટીવી સામે આવ્યું છે। રાજકોટના કોઠારિયા સોલવન ચોકડી નજીક તે નિર્વસ્ત્ર હાલતમાં જઈ રહ્યો છે રસ્તા ઉપરથી। આસપાસના લોકોએ પણ આ સમગ્ર મામલાને લઈને તેને કપડા લઈ દીધા। પોલીસની પીસીઆર નોંધમાં પણ એક નોંધ પાડવામાં આવી છે। ત્યારે પણ પોલીસ દ્વારા રોકવામાં સમગ્ર બાબતને લઈને આવ્યા। પરિવારે સીબીઆઈ માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટમાં તેઓ પિટિશન છે તે દાખલ કરશે। જી શનિ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।